માતાજી, જય હિન્દ, જય શ્રી રામ. સ્વાગત છે મારું ચેનલ ને મારું નામ છે કે રાઠોડ. અને આજનો બ્લોગ આપણે નીચે રૂમથી ચાલુ કર્યો છે જ્યારે, અને આજે રજા છે શુક્રવાર એટલે આપણે ખાલી ચા પીવાની હોય, નાસ્તો ન કરવાનો હોય. અને લાઇટ વહી ગઈ છે એટલે આપણે ઘરમાંથી જોઈએ એટલે લાઇટ નથી. અમારે દર શુક્રવાર લાઇટ કાઢ નાખે. સરકારને થોડુંક છે ને બિલ બહુ જાજુ આવી જાય છે ને એટલે. ચાલો નાસ્તો ચા પી લેવી છીએ આપણે. આવ્યા છે ને બધા તો અહીંયા નંદન પર જઈ કે ગોપાલ ખાવા ને બે અમે બેઠા છે ને વાતાવરણ તો કેવું મસ્ત થઈ ગયું છે. સાચી નથી, લાઈટ વહી ગઈ છે અને મેં તો મૂકી દીધો તો 5 વાગ્યાનો એટલે આપણે થઈ ગયું હતું ફૂલે ફૂલ સાચી. કીધું છે પણ નક્કી નહીં એનું આવે તે નહીં આવે લાઈટનું એવું. અને છોટું છે ને નાયા ધોયા વગર દુકાન આવી ગયો છે. હા, જો નાયા ધોયા વગરનો બેઠો છોટો એને દેખાડું તમને. જો અહીં ગલ્લે જો આમાં નાયા ધોયા વગરનો બેઠો. એ નાયા ધોયા લાગે છે નાયા ધોયા વગરનો આવ્યો. હા લાગે છે. કેમ કેમ ભાઈ લાગે છો? નથી લાગતો. આ ભાઈ ખોટું બોલે છે. પોતે નાયા નથી. જોઈ લ્યો. નહીં જીતુભાઈ, આપણે કાલે તો નાયા વગર નતો ને યુનિક કપડા પહેરે. જો કાલ આ કપડા નતા, કાલ ટી શર્ટ હતું, આ ટી-શર્ટ છે. નહીં ખોટું બોલાય. કેટલું ખોટું. જો આપણે ખોટું ના બોલતા. ના ના બોલતા હોય તો એક લોલીપોપ ખવડાવી દઈએ. ખબર દે લઈ. લોલીપોપ જ નથી. અને આમ છે અમારા નનુભાઈ આવી ગયા છે. કઈ ગયો તૈયારી કરે હવે. કેદી દઉં સુરત બોલો. આઈને રોકાવાનું કે કાળું. હવે તો આ બધા છે ને આઈને રહેવાના કામ છે. કાપડે કાળો કેમ થોડો જાય ઈ નહીં વાત કે પાછા કા નાયા વગર નો નાયા વગર નો 10 વાળો 10 વાળો ને આ ભાઈ છે ને ઓલા ભાઈ આવી જાય. 2 મિનિટ. કેમ આ ભાઈ સબૂત કર્યું છે કે હું નાઈને આવ્યો છું એટલે નાયા વગર ના તેના તરફ બેન કોણ આપી દીધા છે મને ને જીતુભાઈ ને. જો કા જીતુભાઈ આશીર્વાદ ને પટેલ. હા કોણ આપી દીધા છે બે. કિશનભાઈ આવ્યા છે. ખાવું કોણ ખાવા છે? કિશનભાઈ કોણ આવ્યા છે. હવાર હવાર. નાયા ધોયા વગરના. અલે ખાવો છે ખાવા છે કોણ? આ તો ખાવાનું. લે આ 10 શેમ્પુ આવ્યા છે નાવા માટે. કિશનભાઈ લઈ જવા આવ્યા છે. અને આમાં ખોરાવે છે હા, બધા હું ના ખવડાવતો. આ એ. છોટો આજ કોણ ખાવાનો છે? હાસુ ભાઈ જો આ નાયા વગર નો આવ્યો ને. કોણ હા આ છોટો આજ નાયા વગરનો વિયેવો જો આ ઉગરા વાળ જેવા જો તબલામાં અને આજ બધાને કોણ ખવરાયો છે છોટો એ હવારના પોરમાં બધાને ખાવ તમે લઈ લો. ખવડાવતો. કોણ જો ક્રીમ કોણ આ જો નાવા માટે શેમ્પુ લઈ જાય છે આપણા મજા આવી કિશનભાઈ. ગઈ. કોણ ખાવાનું? આપણા કિશનભાઈ કેમ લાગી દીધું? મજા આવી ગઈ. કિશનભાઈ મોઢું દેખાડો આમ. જો આ કેનિલભાઈ આખું લઈ લીધું છે આપણે ધાણીનું, આખી પટ્ટી. ખાઈ જવાનું બધી? ખાઈ જવાની? હા તો કે હમાય બુટ્સ લઈને આવ્યો રિપેરિંગ કરવા. જો કેટલા બધા. હા કાંઈ કામ નહીં. જો આ સેકેટ ને કાઢીને આમાં આવી જાય. જો હવે આપણે આ સર્કિટ કાઢીને સર્કિટ આમાં નાખી દેવાની છે એટલે એનું સારું થઈ જશે બ્લૂટૂથ મસ્ત રીતે. ચાલો આપણે કંઈ નહીં. અને આવા નવા કામ કરો. ફોનમાં આપણે ઘૂસાઈ લો એટલે તમારું કાને વહી જાય. મજા કરે. હા અને બ્લૂટૂથ જે તૂટી જાય નવા લેવાનું રહે પછી. હા એક લેવાનું વેટ નથી કાનાલું રીપને કરી ગયો. થઈ ગયું છે અહીં કમ્પ્લેટ બ્લૂટૂથ ને વાગવા મીઠું છે. તો મસ્ત થઈ ગયું છે. કેમ હિસાબ થઈ ગયું છે રેડી? બરોબર રેડી. કામ કેવું આપણું પરફેક્ટ. હવે ચાર્જિંગ તો પેલું જે આ નાખ્યું છે તો થાય તો ઠીક છે, નકર કાંઈ નહીં. એ મૂકી દે અહીંયા. હા કાંઈ થઈ ગયું છે બધું તૈયાર કમ્પ્લેટ. અને હવે આપણે ત્યાં થોડોક આરામ કરી લીધો છે. હવે આપણે થોડોક આટો મારી લેવી ગામમાં બામમાં. તો ભાઈ હોય તો ના ભાઈ કે આવવાના નથી આપણે. એને એક્ઝામ આવે છે એટલે તૈયારી કરે છે ફોરેસ્ટની જબરદસ્ત. અને આપણે તો ભર્યું છે તો આપણે કરી નથી એટલી તૈયારી એટલે આપણે કાંઈ કરવાની થતી નથી એટલી બધી. પરીક્ષા દેવા જઈશું લાગે તો. કાંઈ ના લો હિશલભાઈ, બાય બાય. થેન્ક યુ. યુ વેલકમ. બીજી વખત આવો. હા પાણી ચાલુ છે હવે. અડામાં પાણી દઈ છે મસ્ત. અને રામાપીરનું મંદિર બને છે ને અત્યારે થોડુંક થઈ ગયું છે. ત્યાં થોડુંક આપણે પાણી પવન ચાલુ થઈ ગયું છે. તો પાણી પવાય છે અહીંયા. બીમ હોય ને બીમ ત્યાં બધું નવું નવું હાલ્યા કરે ગામમાં.
રેકોર્ડ કરીને વિડીયો ઉતારીને મજા આવે થોડી ગામમાં બધા તમને મજા આવે જોવાની કેવું કેવું ગામમાં હાલે મજા આવે જોવાની અને આ બધી લીર બહુ વળી ગઈ તો કેમ પણ જો હા એ બધો સાફ કરવાનો છે પણ જે હવે કરે ઠીક છે હવે પાણી પીવડાવે ને કોઈ સાફ કરે નહીં હવેડો આખામાં હવેડામાં લીર વળી ગઈ છે તો એ લીર થઈ ગઈ હા કોઈને વિડીયો શૂટિંગ ઉતારવું તો આમ એટલે પાણીમાંથી અંદરથી તો મસ્ત આવે એવું છે આવું તો હાલ જ કરે ચાલો પાછલી ઉછી થાય આગલી ઉછી કર આગળથી કર ગઈ લે 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 એ અમને ઘોડી ઉછી નથી થતી તારું કામ નહીં કદ્યાર હાલ અને આમાં હું તે આવ્યો દોડ્યો આવ્યો હું દોડી આવ્યો ઉછી ન થાય ને ખોટું બોલતો પાછો માથી થઈ જાય થઈ જાય થઈ જ નહીં હે એ મારી ગાડી નથી બધી કરી નાખું આપણે તાલી વેલ લેવા દઉં ના હાલ કેમ છું ગાડી ઉછી થઈ હાથમાં વાગ્યો એટલે નથી ક્યાં વાગ્યું બતાય એ દોડવા થવાનું બાકી કેમ લે ગાડી કેમ ઉછી થઈ તો કે ગાડી ન હતી એટલે ન હતી કે બળ થઈ ગયું સાંજે કસરત કરવામાં કારું સાંજે શું ખાધું તું સંતરા હતા કેમ ભાઈ કેમ ત્યારે બસાવવાની કોશિશ બહુ કરી છે જો આપણે અહીંયા દૂધે પીવડાવ્યું હતું તો બગડ્યું છે અત્યારે અને પાણી છે પીવડાવ્યું તો જે આનું કાંઈ થયું નથી અને તો કાંઈ છે તો કાંઈ જીવતું નથી પાણી આ હાથે પાણી નાખ્યું છે તો કાંઈ થતું નથી ખર મરો જો આપણે પાણી પાઈ દેવી થોડું કારણ જીવી જાય ઉતરી જાય છે ઘરે પછી એના ભાઈ ગયો ભાઈ પી થોડું થોડું કારણે અહીંયા મૂકી દેવી અંદર પીવું છે પી લે છે પાણી અહીંયા પણ નાના ભાઈ આવ્યા નથી ખાય છે બતાતા નથી બે ગયા છે સુરત જવાની તૈયારી કરે તો કેમ હાલો આથી તો આ બે આ બધું દોડો જવા મળશે પેચલ મરવા આવ્યા છે હાલો શીખાભાઈ એ કામ કરો ગાડી લેતા આપણે હાલો કાંઈ વાંધો નહીં તમને આપણે હીરો હોન્ડા વિશાલભાઈ જાય છે રનિંગ કરવા હા અમે એ પટેલ કાક તો એમને કાક તો કહેવાય ને સુરત આવો એમ આટો મારવા આ બે આવી જોઈએ એને બેન હાલો આ લખન ગામની પહેલા આવે ને ગામની છેલ્લે જાય બોલો હવે વિદાય દેવા જવું પડે ને બધાને કાક કલા હું લીધું એટલે કોને દેવાનો છે આ મસાલો એમ વાત નથી એ તો છે મને ખબર પછી બનાવશે કોણ ને અમારા તો બધા જાય છે આવજો કરું ભાઈ ખાતર કોની વાડી અને યાદ આવશે નહીં આવે બહુ આવશે યાદ હવે અમને તમારી હવે દુઆ કરો જગ્યા મળી જાય આ જગ્યા આવી ગઈ છે ને 4B માં છે જગ્યા મળે તો આ ભાઈ સંપર્ક કરવો અમારે કાળુભાઈ ને વિનયભાઈ રાઠોડ ને 500 કિલો બનાવી છે કેટલા જગ્યા વચ્ચે જો 500 તો બસ આવી ગઈ છે હવે જાય છે અમારા ભાઈ બહેનો બધા ઘણો જાય છે ઘણા જાય હટક હાલો આમાં વિપુરભાઈ જાય વિપુર આવી ગયો બધાને મૂકવું આવ્યા છે અત્યારે કારું ને કારો કેટલો નંબર છે કારું ને પટેલ આવજો એ કારો આવજે રામ રામ કહેજો રામ રામ કહેજે આવજે કારો પિંચુ ડબો બાય બાય કરે
ટ્યુશન પપ્પા ગયા હાલો બધા ઘર પાછળ વહી જઈએ હવે બધા વહી ગયા હાલો લાવી છે ઘર બાજુ અને અમારા બધા જો એક અનિલભાઈ વિપુલસિંહ પછી આપણે ઘણો એ બધા ઘર બાજુ લાવી છે હવે અત્યારે હેલા લાવી છે હવે જમી લેવી બહુ મોટું થઈ ગયું છે હું તો જાવ શિવ મંદિર અત્યારે હા આરતી ટાઈમ એટલે શિવ મંદિર જવાનું આગળ આરતી કરવા ભગત છે અમારે મહાદેવના ચાલો હવાની રીતે પછી બધા પોતપોતાના ઘરે જય ધનેશ્વર મહાદેવ. તો હવે હોવા જવાની તૈયારી કરવી છે આપણે અત્યારે એટલે આપણે અહીંયા અત્યારે વિડીયો સમાપ્ત કરી દેવી છે તો વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ સાથે સબસ્ક્રાઈબ કરી દો સોઈ ગુડ નાઇટ.